હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 103નું સોલ્યુશન જોશું. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં અસમ, મેઘાલય, ત્રિપુરા તથા મિઝોરમ રાજ્યોમાં અનુસૂચિત જનજાતિ ક્ષેત્રોના વહીવટના સંબંધમાં જોગવાઈ કરવામાં આવી છે? બી. છઠ્ઠી. આઝાદ ભારતમાં સૌપ્રથમ કાયદા પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી? એ. 1955. Give past form of light. A. Lit. This tea is not good. The cook blank much water in it. એટલે કે આ ચા સારી નથી, કેમ કે રસોઈયાએ વધારે પડતું પાણી રેડી દીધું છે. બરાબર. હવે આમાં શું કરવાનું કે આ જે ચા બનાવવાનું કામ છે, ચામાં પાણી નાખવાનું એટલે કે પાણી રેડવાનું કામ છે, એ કુક એટલે કે રસોઈયાએ પોતે જ કર્યું હોય, એટલે કે આ એક્ટિવની રચના છે. બરાબર. તો પેસિવવાળા ઓપ્શન નીકળી જશે. તો પેસિવવાળો એક ઓપ્શન છે બિનવાળો, તો આ ઓપ્શન નીકળી જશે. બરાબર. હવે શું કરવાનું કે અહીંયા ભૂતકાળની તો વાત જ નથી, તો ભૂતકાળવાળો ઓપ્શન પણ નીકળી જશે, એટલે કે મસ્ટ હેડ પોર્ડ. પોર્ડ એટલે રેડવું, તો બી ઓપ્શન પણ નીકળી જશે. હવે એ અને સી બંને બાકી રહ્યા, તેમાંથી કયો આવશે? તો સી ઓપ્શન મસ્ટ હેવ પોર્ડ, કેમ કે પૂર્ણ વર્તમાન કાળ થશે. સોરી, સી આવશે. બરાબર. પૂર્ણ વર્તમાન કાળ આવશે, એટલે કે મસ્ટ હેવ પોર્ડ મચ વોટર ઇન ઇટ. કયા વડાપ્રધાનના કાર્યાલયમાં લોકસભાની મુદત 6 વર્ષમાંથી 5 વર્ષની કરવામાં આવી હતી? એ. મોરારજી દેસાઈ. કઈ સમિતિએ પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ કરી? બી. એલ.એમ. સિંઘવી સમિતિ. વહીવટી ટ્રિબ્યુનલોના અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે? ડી. 5 વર્ષ અથવા 65 વર્ષ. સિનોનિમ્સ. પોઇનન્ટ, અહીંયા પોઇનન્ટ બોલાશે કેમ કે જી સાયલન્ટ. બરાબર. તો પોઇનન્ટનું સમાનાર્થી, તો ડી. વેરી પેનફુલ. ગીવ એડજેક્ટિવ ફોર્મ ઓફ સફિસ, તો એ. સફિશિયન્ટ. વોટ ટાઈપ ઓફ સેન્ટેન્સ ઇઝ ધીસ? હમ્પી ડમ્પી સેટ ઓન અ વોલ. તો આ એક વિધાન વાક્ય છે, એ. એસેસ્ટિવ. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા એ સૂત્ર કઈ ક્રાંતિનું હતું? એ. ફ્રેન્ચ. ઉચ્ચ ન્યાયાલય કયા અનુચ્છેદ અંતર્ગત રીટ જાહેર કરે છે? તો અનુચ્છેદ 226. પીઆઈએલનું પૂરું નામ લખો. તો પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. બી ઓપ્શન. વર્તમાનમાં લોકસભાની દરેક રાજ્યની બેઠકોની વહેંચણી મુખ્યત્વે કઈ વસ્તી ગણતરી પર આધારિત છે? તો 1971ની વસ્તી ગણતરી 1971ની વસ્તી ગણતરી પર આધારિત છે. અને ક્યાં સુધી? તો તે પણ યાદ રાખવાનું, 2026 સુધી. કેબિનેટ મિશનના અધ્યક્ષ કોણ હતા? તો સી. પેથિક લોરેન્સ. એના સભ્યો પૂછે તો 3 આવશે: પેથિક લોરેન્સ, સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર. પણ આપણે અધ્યક્ષ પૂછેલું છે એટલે પેથિક લોરેન્સ. નીચેનામાંથી કયો શબ્દ ડિક્શનરી મુજબ ગોઠવતા ત્રીજા ક્રમે આવશે? તો તમે ગોઠવશો તો તમને ત્રીજા સ્થાને મળશે અનઇમ્પોર્ટન્ટ, એટલે કે ડી ઓપ્શન. ધ વોલ બ્લેન્ક બાય ધ મેસન. દિવાલ છે. બરાબર. તો દિવાલ પોતે બનાવી ના શકાય. બરાબર. એટલે કે બિલ્ડ કરવાનું કામ દિવાલ ના કરી શકાય. બરાબર. તો પેસિવ થાય, પેસિવ વોઇસ. તો પેસિવ વોઇસના કયા કયા ઓપ્શન છે? તો બીઇંગવાળા આવશે. હવે અહીંયા પેસિવ એટલે કે એક્ટિવના ઓપ્શન નીકળી જશે, તો બિલ્ડ્સવાળો એક્ટિવનો ઓપ્શન છે. બરાબર. અને બીઇંગ બિલ્ટ અને ટુ બી બિલ્ડ, તો આ નીકળી જશે અને આ પણ નીકળી જશે. તો ઇઝ બીઇંગ બિલ્ટ, એટલે કે ધ વોલ ઇઝ બીઇંગ બિલ્ટ. વિચ સ્પેલિંગ ઇઝ કરેક્ટ? બી. ઇક્વિવેલન્ટ, એટલે કે સમકક્ષ. પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ, શટ ધ ડોર. તો જ્યારે આજ્ઞાર્થ વાક્ય હોય તો તેનું ક્વેશ્ચન
ટેગ વિલથી શરૂઆત થાય તો સી ઓપ્શન વિલ યુ. ફિલ ઇન ધ બ્લેન્ક. હી બ્લેન્ક સિન્સ મોર્નિંગ બિફોર યુ કેમ. હવે સિન્સ મોર્નિંગ આપેલું છે એટલે કે ક્રિયા ચાલુ હશે, બરાબર. તો આઈએનજી વાળું ઓપ્શન તો આવશે જ, એટલે કે એ ને સી આવશે, બી ને ડી નીકળી જશે, બરાબર, કેમ કે ચાલુ ક્રિયા દર્શાવે છે. હવે બિફોર યુ કેમ એવું આપેલું છે. કેમ, કેમ શેમાં આપેલું? યુ કેમ, તો તે સાદો ભૂતકાળ છે. તો હવે આપણે પણ અહીંયા આગળ સાદો ભૂતકાળ અથવા પૂર્ણ ભૂતકાળ આવશે. તો એવા ઓપ્શન ક્યાં ક્યાં છે? સાદો ભૂતકાળ અથવા પૂર્ણ ભૂતકાળ. તો હેઝ બીન પ્લેઇંગ, તો તે તો ચાલુ પૂર્ણ વર્તમાન થઈ જાય, એટલે એ ઓપ્શન નહીં આવે. તો એક ઓપ્શન બાકી રહ્યો, હેડ બીન પ્લેઇંગ. His German was roughly blank with my English, so communication was rather difficult. B. In tune. માનવ ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે, કોનું કથન છે? સી. પન્નાલાલ પટેલ. વેદો તરફ પાછા વળો નો નારો ક્યાં સમજ સુધારકે આપ્યો હતો? બી. સ્વામી દયાનંદ સરસ્વતી. જયશંકર સુંદરીનો જન્મ ક્યાં થયો હતો? બી. વિસનગર. સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? બી. સરદાર વલ્લભભાઈ પટેલ. ઈસવીસન 1948માં ગાંધીજીની હત્યા પ્રસંગે આકાશવાણી પરથી વૈષ્ણવજન ભજન કોણે ગાયું હતું? સી. ઉસ્તાદ ફૈયાઝ ખાં. બિંદુ સરોવર ક્યાં આવેલ છે? ડી. સિદ્ધપુર. માતૃશ્રાદ્ધ માટે બિંદુ સરોવર પ્રખ્યાત છે. દુધિયા વાવ ક્યાં આવેલી છે? સી. ભદ્રેશ્વર. ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે તો તેને કયો એવોર્ડ આપવામાં આવે છે? એ. એકલવ્ય એવોર્ડ. રીખવદેવનો જૈન મેળો કયા જિલ્લામાં ભરાય છે? બી. ભરૂચ. કયું જોડકું સાચું નથી? દર્શક, સોક્રેટિસ. પછી હરીન્દ્ર દવે, તો દેવોની ઘાટી, તે ખોટું છે, એટલે કે આપણો ઓપ્શન આવશે બી ઓપ્શન. કોણ પોતાની જાતને ગુજરાતી વાણી રાણીના વકીલ તરીકે ઓળખાવે છે? એ. કવિ દલપતરામ. બાવાનો બગીચો શ્રેણીના કટ્ટર લેખક કોણ છે? ડી. તારક મહેતા. કલમને માથે ખોળે માથું મૂકી જીવવાની પ્રતિજ્ઞા કોણે કરી હતી? બી. નર્મદ. રેખાંકિત શબ્દનું વિશેષણનો પ્રકાર લખો. તમને વારંવાર કહ્યું પણ તમારા મનમાં ઉતરતું જ નથી. વારંવાર, અનેકવાર એવા શબ્દો હોય ત્યારે બી ઓપ્શન સંખ્યાવાચક વિશેષણ આવે. કૃદંત ઓળખાવો. રમેશ પથારીમાં પડ્યો પડ્યો ટીવી જુએ છે, તો પડ્યો પડ્યો, તો ભૂત કૃદંત થશે, યો. નિપાત ઓળખાવો. મારે માત્ર બોલવા સિવાય કશું કરવાનું નથી, તો માત્ર, એ ઓપ્શન. ચેન્જ ધી ફોલોઈંગ સેન્ટેન્સ ઇન્ટુ પેસિવ વોઇસ. માય બ્રધર લુક્સ આફ્ટર હિઝ એકાઉન્ટ. એક પછી એક ઓપ્શન ચેક કરીએ તો હવે અહીંયા તમે જોશો તો આમાં ચાલુ કાળ તો છે જ નહીં, બરાબર. તો પેસિવ પણ ચાલુ કાળમાં નહીં હોય, તો ચાલુ કાળવાળા ઓપ્શન નીકળી જશે, એટલે કે આઈએનજી વાળા ઓપ્શન નીકળી જશે, એ ઓપ્શન અને સી ઓપ્શન. હવે માય બ્રધર લુક્સ આફ્ટર ધીસ એકાઉન્ટ, તો પહેલાં શું આવશે? ધીસ એકાઉન્ટ આવશે. ધીસ એકાઉન્ટ તો એક વચન થાય, તો ધીસ એકાઉન્ટ ઇઝ આવે, તો ધીસ એકાઉન્ટ ઇઝ બી ઓપ્શનમાં આપેલું છે. અને વોઝ, વોઝ તો ભૂતકાળ થઈ જાય, બરાબર. તો ધીસ એકાઉન્ટ ઇઝ લુકડ આફ્ટર બાય માય બ્રધર, એટલે કે ડી ઓપ્શન નીકળી જશે. ધીસ એકાઉન્ટ ઇઝ લુકડ આફ્ટર બાય માય બ્રધર. Could you bring me blank book left in the hostel? સી. those. સાચી જોડણી પસંદ કરો. એ. ગૃહિણી. સમાનાર્થી શબ્દ આપો. મહેરામણ, મહેરામણ એટલે દરિયો, સમુદ્ર. સી. ઉદધી. વિરુદ્ધાર્થી શબ્દ આપો. અભોગ. સી. ખંડિત. વોટ ઇઝ વર્બ ઓફ
એક્સપોર્ટેશન, તો વર્ક ફોર્મ આપવાનું છે, તો બી ઓપ્શન એક્સપોર્ટ. ધીસ ઇઝ માય બુક, વેર ઇઝ, તો યોર્સ, સી ઓપ્શન. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. નવી પરણેલી સ્ત્રી, ડી નવોટા. રૂઢિપ્રયોગનો અર્થ આપો. સળી મરવું, તો સી ડરથી ચમકી જવું. સંધિ છોડો, નાવિક, સી નવ વત્તા એક. ચિરાગ ઇઝ બ્લેન્ક ધેન પ્રુડન્ટ, તો અહીંયા કમ્પેરિઝન છે, બરાબર, એટલે કે મોરવાળો ઓપ્શન આવે, અથવા તો જે ક્રિયાપદ આપેલું હોય એની પાછળ ઈઆર લાગેલું હોય તો તે પણ આવે, એટલે કે મોર અને ઈઆર વાળા ઓપ્શન રહેશે, એટલે કે સી અને ડી નીકળી જશે. હવે મોર બ્રેવ અથવા બ્રેવેરર, તો આ બ્રેવેરર તો ના થાય, બરાબર, બ્રેવનું મોર બ્રેવ કરવું પડે, એટલે કે એ ઓપ્શન. સમાસ ઓળખાવો. ધર્મ ભ્રષ્ટ, ડી તત્પુરુષ. અલંકાર ઓળખાવો. પ્રેમ પદાર્થ અમે પામીએ, વામીએ જન્મ મરણ જંજાળ, તો પામ્ય અને વામ્ય, તો આંતરપ્રાસ થશે. છંદ ઓળખાવો. અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા, તો ડી શિખરીણી. રીટા ડાન્સ એઝ ઇફ સી બ્લેન્ક કરીના કપૂર. હવે જ્યારે કલ્પના કરવામાં આવેલી છે હોય, અહીંયા શું કીધું કે રીટા એવી રીતે નૃત્ય કરે છે, એવી રીતે નૃત્ય કરતી હતી કે જાણે તે કરીના કપૂર હોય, એટલે કે અહીંયા કરીના કપૂરની કલ્પના કરવામાં આવી, એટલે રીટાની, બરાબર, કે રીટા એવી રીતે ડાન્સ કરતી હતી કે જાણે તે કરીના કપૂર હોય, તો ત્યારે વર આવશે, એ ઓપ્શન વર. ચૂઝ ધ કરેક્ટ પોઝેસિવ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક. ડુ યુ નો બ્લેન્ક મધર, તો નો ની નુના, એ ઓપ્શન ઇમરાન્સ. વર્લ્ડ બ્રેન ટ્યુમર ડે તથા વિશ્વ સમુદ્ર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે, તો ડી 8 જૂન. ઇમિશન ટ્રેડિંગ માર્કેટ ઉત્સર્જન વેપાર બજાર ઊભું કરનાર ભારત અને વિશ્વના પ્રથમ રાજ્યનું નામ શું છે, એ ગુજરાત. એક્રોફોબિયા કઈ બાબત અંગેનો ડર છે, ડી ઊંચાઈ. સૂર્યમાંથી કઈ પ્રક્રિયાથી ઉર્જા ઉત્પન્ન થાય છે, સી હાઇડ્રોજનના સંયોજનથી. બરફનું ગલનબિંદુ કેટલું છે, સી 0°C. એન્ટીબાયોટિક કોને નષ્ટ કરે છે, ડી બેક્ટેરિયા. ઓપ્થેલ્મોલોજિસ્ટ કયા રોગના નિષ્ણાત ગણાય છે, એ આંખ. અવરોધનો એકમ શું છે, ડી ઓહમ. લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે, સી ઇન્સ્યુલિન ગ્રંથિ. કૃણાલ સવારે સાયકલ ચલાવતા જુએ છે કે સૂર્ય તેની પીઠ તરફ છે, એટલે કે આ સૂર્ય પૂર્વ દિશામાં સવારે હોય. હવે સાયકલ ચલાવે ત્યારે આ ભાઈ કૃણાલભાઈ, ત્યારે સૂર્ય તેની પીઠ પાછળ હોય, એટલે કે કૃણાલ આવી રીતે જતો હશે કઈ દિશામાં, તો કે પશ્ચિમ દિશામાં, તો સૂર્ય તેની પીઠ પાછળ હોય. તો શું કીધું, તો તેનો જમણો હાથ કઈ દિશામાં હશે, તો આ જમણો હાથ કઈ દિશામાં હોય, ઉત્તર દિશામાં હોય, એ ઓપ્શન. જો હવાને રેતી કહેવામાં આવે, રેતીને તળાવ કહેવામાં આવે, તળાવને કૂવો કહેવામાં આવે, કૂવાને સાગર કહેવામાં આવે, સાગરને ગાગર કહેવામાં આવે, ગાગરને ઘડો કહેવામાં આવે, તો ઘર બનાવવા શેની જરૂર પડે, તો ઘર બનાવવા શેની જરૂર પડે, રેતીની જરૂર પડે, પણ રેતીને શું કહેવામાં આવ્યું છે, તળાવ કહેવામાં આવ્યું છે, એટલે કે બી ઓપ્શન તળાવ. ધ સાયન્ટિસ્ટ બ્લેન્ક ધ સેટેલાઇટ બાય ધ એન્ડ ઓફ જૂન. હવે બાય પ્લસ ટાઈમ આપેલું છે હોય ક્યારે પૂર્ણ ભવિષ્યકાળ બને, બરાબર. હવે ધ સાયન્ટિસ્ટ, પહેલાં આપણે વોઇસ ચેક કરવું પડે, એક્ટિવ છે કે પેસિવ. તો ધ સાયન્ટિસ્ટ લોન્ચ આપેલું છે ક્રિયાપદ, બરાબર, તો લોન્ચ કરવાનું કામ તો સાયન્ટિસ્ટ જ કરવાનું હોય, તો એક્ટિવ વોઇસ થાય, તો બાય પ્લસ ટાઈમ આવશે. એક્ટિવ પેસિવમાં જો એક્ટિવ હોય તો તે પૂર્ણ, બાય પ્લસ ટાઈમ આપેલું હોય તો તે
પૂર્ણ ભવિષ્યકાળ હોય. બરાબર. તો સી ઓપ્શન વિલ હેવ લોન્ચ. એક માણસ અને તેના દીકરાની સરેરાશ ઉંમર 27 વર્ષ છે. હવે 27 વર્ષ આપેલી છે ઉંમર, તો સરવાળો કેટલો થશે? સરેરાશ ઉંમર આપેલી છે 27 ગુણ્યા 2, એટલે કે સરવાળો કેટલો મળશે આપણે? 54 વર્ષ મળશે. પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 54 વર્ષ મળશે. તેમની ઉંમરનો ગુણોત્તર 8:1 છે. એટલે કે પિતાની આપણે 8x ધારીએ તો પુત્રની x થશે. હવે શું કીધું? તો 6 વર્ષ પછી દીકરાની ઉંમર કેટલી થાય? પહેલાં હાલની ઉંમર શોધી લઈએ. હવે ગુણોત્તર આપેલો છે 8:1, તો દીકરાની 6 વર્ષ પછી દીકરાની ઉંમર કેટલી થશે? તો દીકરાની હાલની ઉંમર આપણે અત્યારે શોધી નાખીએ. તો 1/8 ને 1 9 થશે. તો 1/9 ગુણ્યા 54, તો 9 6 54 થાય. તો 6 વર્ષ હાલની ઉંમર થાય. તો અહીંયા શું કીધું? 6 વર્ષ પછી દીકરાની ઉંમર કેટલી થશે? તો 6 વર્ષ પછી +6 કરવા પડે, તો 12 વર્ષ. બી ઓપ્શન. જો 48 માણસો એક કામ 18 દિવસમાં કરી શકતા હોય તો તે કામ 27 માણસો કેટલા દિવસમાં કરી શકશે? તો MDH લેવાનું. તો 48 ગુણ્યા 18 બરાબર 27 ગુણ્યા દિવસો શોધવાના છે. તો 9 દુ 18 ને 9 તેરી 27, 16 તેરી 48, 16 ગુણ્યા 2 32. એ ઓપ્શન. કેટલા દિવસો લાગે? 32 દિવસો. રમેશ અને રાધિકાની વચ્ચે અમુક રકમ 5/7 પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો રમેશને ભાગે 2500 રૂપિયા આવે તો રાધિકાના ભાગે કેટલી રકમ આવશે? હવે રમેશ અને રાધિકા છે. રમેશ અને રાધિકા બંનેને કેટલા જેમમાં રૂપિયા વહેંચવામાં આવે છે? 5/7. એટલે કે આના આપણે 5x ધારી લઈએ રમેશને, અને આને 7x. હવે શું કીધું? તો રમેશને ભાગે 2500 રૂપિયા હોય, એટલે કે 5x બરાબર આપણે 2500 લેવા પડે. તો x બરાબર કેટલા મળશે? 2500 ભાગ્યા 5, એટલે 500 રૂપિયા થશે. તો એક્સની કિંમત અહીંયા મૂકીએ તો 7 ગુણ્યા 500, 3500 થશે. એટલે કે રાધિકાના ભાગે કેટલા આવેલા હોય? 3500. એ ઓપ્શન. એક પ્રાણી સંગ્રહાલયમાં સસલા અને કબૂતર છે. જો માથાઓની ગણતરી કરીએ તો તે 200 છે, અને જો પગોની ગણતરી કરીએ તો 580 છે. ત્યાં કેટલા કબૂતરો હશે? હવે સસલા આપેલા છે અને કબૂતર. સસલા આપણે x ધારી લઈએ, કબૂતર y. માથાઓની ગણતરી કરીએ તો તે 200 છે. સસલું હોય કે કબૂતર, માથું તો એક જ હોય. એટલે કે x + y બરાબર 200. સમીકરણ નંબર 1. પછી શું કીધું? જો પગોની ગણતરી કરીએ તો સસલાને 4 પગ હોય, એટલે કે 4x થશે. વત્તા કબૂતરને 2 પગ હોય, એટલે કે 2y થશે. 2y 4x + 2y બરાબર 580 થાય. આ સમીકરણ નંબર 2. હવે આપણે કબૂતરની સંખ્યા શોધવાની છે, એટલે કે y આપણે મેળવવા પડે. તો xનો લોપ કરીએ આપણે, તો અહીંયા ગુણ્યા 4 કરીએ તો નવું સમીકરણ શું મળશે? આખા સમીકરણને 4થી ગુણીએ તો 4x + 4y બરાબર 4 દુ 8, એટલે 800 થશે. માઇનસ માઇનસ કરીએ આપણે તો -2y, એટલે કે ખાલી 2y લખશે, કેમ કે સામે પણ માઇનસ જ મળશે. એટલે 2y બરાબર 800માંથી 580 બાદ કરીએ તો 0 0 2, અને 8માંથી એટલે કે 7માંથી 5 બાદ કરીએ તો 2, 220. તો y બરાબર કેટલા મળશે? 220 ભાગ્યા 2, 110. સી ઓપ્શન. 500 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ વર્ગ ધન બને? હવે 500 આપણે અવયવ મેળવી લઈએ પહેલાં. તો 500 ભાગ્યા 2 કેટલા મળશે આપણે? 250. ફરી 2થી તો 125. હવે 5થી તો 25 5, 5થી તો 5, ફરી 5થી તો 1. આ બેની જોડી બને છે, આ બેની જોડી બને છે. વધે કોણ? 5 1 બરાબર.
તો કેટલાથી નાની સંખ્યા વડે ભાગવાથી? તો 5થી ભાગવાથી. જો ગુણવાથી કીધું હોત તો પણ 5 જ આવશે, બરાબર. પણ આપણે શું કીધું? નાનામાં નાની કઈ સંખ્યાથી ભાગવાથી, એટલે કે 5થી ભાગીએ તો તે પૂર્ણ ધન બને. સોરી, પૂર્ણ ઘન કીધું છે, બરાબર. તો 5 ગુણ્યા 5 આપણે શું મળ્યું હતું? 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 અવયવ આપણે લખીએ, અને 25 ગુણ્યા 5 એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, બરાબર. હવે પૂર્ણ ઘન ક્યારે બને? તો આનું ઘનમૂળ થાય 5, પણ અહીંયા એક ઘટે છે. કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી? તો ભાગવાથી કીધું છે. જો ગુણવાનું કીધું હોત તો ગુણ્યા 2 આવે, એટલે કે 2 જવાબ આવે, પણ અહીંયા ભાગવાથી કીધું, એટલે કે કેટલાથી ભાગવા પડે? 2 ગુણ્યા 2 4થી ભાગવા પડે. બી ઓપ્શન. કેટલાક વર્ષે 16.2 લેખે સાદું વ્યાજ અને મુદ્દલ સમાન બનશે? સાદું વ્યાજ અને મુદ્દલ ક્યારે સમાન બને? બંને માટે આપણે પી ધારી લઈએ. તો પી બરાબર પી આર કેટલા આપેલા છે? 16.2, એટલે કે 50/, કેટલા મળશે આપણે? 3 ગુણ્યા એન શોધવાના છે, ના અહીંયા 100 કરવા પડે. PRN/100, તો 50/2, પી કેન્સલ, તો એન બરાબર 2 ગુણ્યા 3 6 મળે આપણે. સી ઓપ્શન. 6 વર્ષ પછી. એક ટ્રેનની ઝડપ 36 કિમી પ્રતિ કલાક છે. તે ટ્રેન એક થાંભલાને 25 સેકન્ડમાં વટાવી દે છે, તો ટ્રેનની લંબાઈ કેટલી હોય? તો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની, કે સ્પીડ આપેલી છે કિમી પ્રતિ કલાકમાં, સમય આપેલો છે સેકન્ડમાં, અને ઓપ્શનમાં લંબાઈ આપેલી છે બધી મીટરમાં. તો આપણે 36 કિમી પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડે. તો તેના માટે આપણે 36ને 5/18થી ગુણવા પડે. તો 36 ગુણ્યા 5/18 બરાબર ટ્રેનની લંબાઈ શોધવાની છે, એટલે કે ડિસ્ટન્સના છેદમાં ટાઈમ કેટલો આપેલો છે? 25 સેકન્ડ. તો 18 દુ 36, તો 5 દુ 10, 10 ગુણ્યા 25, એટલે કે 250 મીટર લાંબી હોય. એ ઓપ્શન. ઈમેલનું સરનામું વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે છે? બી 255. કમ્પ્યુટરના ભૌતિક સ્વરૂપને શું કહેવામાં આવે છે? ફિઝિકલ પાર્ટને શું કહેવાય? હાર્ડવેર. રોમ કોની ઉપર આવેલી સિલિકોન ચિપ છે? તો બી મધરબોર્ડ. પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે? બી F5. વર્ડમાં લખાણને મધ્યમાં લાવવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? સી Ctrl+E. MS વર્ડ ડોક્યુમેન્ટમાં ઉપયોગ થતા નવા ડિફોલ્ટ ફોન્ટ કયા છે? સી કેલિબરી. સ્ટોરેજ માટે ડેટા આઇટમ લોકેટ કરવી ખાલી જગ્યા છે? સી ફેચ. ખાલી જગ્યાનો મુખ્ય હેતુ ઇન્ટરનેટ દ્વારા તમામ કમ્પ્યુટર અનધિકૃત વસ્તુને વહેંચતા પ્રતિબંધિત કરવાનો છે. તો બી ફાયરવોલ. નીચેના તત્વોમાંથી કયું HTML ડોક્યુમેન્ટનું પ્રારંભિક તત્વ છે? એ રૂટ. ગીવ પ્લુરલ ફોર્મ ઓફ હાફ. તો હાઉસ થશે. ડી ઓપ્શન. આઈ એમ એગ્રી બ્લેન્ક યુ બટ નોટ એગ્રી બ્લેન્ક યોર ટોકિંગ. હવે એગ્રી વિથ આવશે, કેમ કે અહીંયા નામ કે સર્વનામ હોય તો વિથ આવે, ને જો થિંગ હોય તો ટુ આવશે. એગ્રી હોય તો, બરાબર. બટ નોટ એગ્રી ટુ યોર ટોકિંગ, એટલે કે થિંગ થયું, બરાબર. તો નામ ને સર્વનામ હોય તો એગ્રી વિથ આવે, ને જો થિંગ હોય તો એગ્રી ટુ આવશે. એટલે ઓપ્શન કયો થશે? બી ઓપ્શન. A knowledgeable person is also called. Give a single word. A. An expert. જલિયાવાલા બાગ હત્યાકાંડ જેવો પાલ ચિત્રીપાક હત્યાકાંડ કયા જિલ્લામાં થયો હતો? બી સાબરકાંઠા. ઠાસરા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? ડી ખેડા. ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે શિશુ લિંગ પ્રમાણ કેટલું છે? બી 890.
મુક્તેશ્વર બંધ કઈ નદી પર આવેલો છે? સી સરસ્વતી. પીરમબેટ ક્યાં આવેલ છે? ડી ભાવનગર. કચ્છી સાહિત્ય અકાદમી ક્યાં આવેલી છે? સી ગાંધીનગર.